જો ઉપવાસ દરમિયાન તમારી પાસે પણ બટેટા સિવાયનો કોઈ બીજો ઓપ્શન ના હોય તો કાચા કેળાની સૂકી ભાજી આજે આપણે બનાવીશું. એકદમ ટેસ્ટી લાગશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તો અહીંયા મેં આ રીતે કાચા કેળા લીધા છે. તો કાચા કેળાને કુકરની અંદર અડધો ગ્લાસ પાણી એડ કરીને 2 વિસલ કરી લેવાની છે. 2 જ વિસલ કરવાની છે. એકદમ સારી રીતે કેળા કૂક થઈ જાય પછી એનો આ રીતે આગળ પાછળનો ભાગ કટ કરીને એને પીલ કરી લેવાના છે. કેળાના નાના નાના પીસીસ આ રીતે કરી લેવાના છે. તો મેં અહીંયા બધા જ કાચા કેળાના પીસીસ કમ્પ્લીટ કરી લીધેલા છે. 2 ચમચી તેલની અંદર જીરું, મીઠા લીમડાના પાન અને લીલા મરચાં એડ કરીને સાતળી લેવાના છે. એ પછી 3 ચમચી જેટલો શિંગદાણાનો પાવડર, કેળા એડ કરી દેવાના છે. મીઠું, કાળા મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, અડધા એવા લીંબુનો રસ અને અડધી ચમચી ખાંડ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મીડિયમ ગેસની ફ્લેમ પર રાખવાનું છે. લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે અને ગરમા ગરમ આ કેળાની સૂકી ભાજીને શિંગદાણા, કિસમિસ, દાડમના દાણા અને લીલા સમારેલા ધાણા જોડે